શેરડીમાં અમને પ્રતિ મણ દીઠ 100 થી કરી અને 150 સુધીનો ભાવ મળે છે અને અમને 1 વીઘે 70,000 થી કરી અને 1.25 લાખ રૂપિયા સુધીનો વીઘો છૂટે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ફાર્મિંગ વિથ ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એવા ગામમાં આવ્યા છીએ કે જે શેરડી માટે ખૂબ પ્રખ્યાત છે. શેરડીનો મધુર રસ એ ગરમીમાં ખૂબ જ લાભકારક હોય છે. આજે આપણે શેરડી વિશે વધુ માહિતી મેળવશું. ખેડૂત પાસેથી જ શેરડી વિશે વધુ માહિતી મેળવશું. તો આજે એવા જ પ્રગતિશીલ ખેડૂતને આપણે મળી અને શેરડી વિશે વધુ માહિતી મેળવીએ. પહેલા તો ખેડૂત મિત્રોને આપનું નામ અને ગામ જણાવી દેજો. મારું નામ ચેતન સોમાભાઈ સિપરા, ગામ માનસર, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. તો આ શેરડીની જે ખેતી છે એ આજુબાજુના વિસ્તારમાં માનસરમાં જ વધારે થાય છે. એનું કારણ આપ ખેડૂત મિત્રોને જણાવજો કે એવું શું કારણ છે જેના લીધે માનસરમાં જ એમ કે શેરડીનું વધુ વાવેતર થાય છે. શેરડીનું વાવેતર અમારા બાપ દાદા વખતનું જોવા મળે છે. શેરડી માટે અમારા ગામની જમીન એકદમ અનુકૂળતા રહે છે, જમીન માફક આવે છે અને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. તો અમારા ખેડૂત મિત્રોને એ જણાવજો કે માનસર ગામમાં શેરડીનું વાવેતર કેટલું થાય છે. અમારા માનસર ગામમાં શેરડીનું વાવેતર જેટલી જમીન છે એનો 50% વાવેતર તો શેરડીનું જ થાય છે. તો શેરડીની વાવેતર માટે જમીનની તૈયારી કેવી રીતની તમે કરો છો? અમે સૌપ્રથમ તો ઉનાળુ વાવેતર નથી કરતા, એને બદલે અમે હળ ચલાવીએ છીએ અને જમીનને પલટાવી નાખીએ છીએ, જેથી કરીને મુંડાનો પ્રશ્ન રહેતો નથી. શેરડીના વાવેતરમાં તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો? અમે તો રોટાવેટર હાકી અને ત્યારબાદ લીટા નાખી અને શેરડીનું વાવેતર કરીએ છીએ. તમે શેરડી માટે જે લીટા નાખો છો એ બે લીટા વચ્ચે અંદાજે અંતર કેટલું રાખો છો? અમે અંદાજે 36 નું અંતર રાખીએ છીએ. એટલે 36 નું અંતર રાખી એથી ઉત્પાદનમાં વધારો આવે એવું, કે પછી વધારે અંતર રાખી તો કઈ ફેર પડે? 36 ના ગાળામાં લીટા નાખવાથી અમારે ઉત્પાદન સારું રહે છે અને પાકની ગુણવત્તા સારી રહે છે. શેરડીમાં અલગ અલગ જાતોનું અલગ અલગ વાવેતર થતું હોય, એમ માનસર ગામમાં તમે શેરડીની કઈ જાતનું વાવેતર કરો? અમે મુખ્યત્વે શેરડીમાં 555 નંબરની જાતનો ઉપયોગ કરીએ છીએ. બરોબર. અને એના વાવેતર માટે તમે બિયારણની પસંદગી ક્યાંથી કરો છો? બિયારણમાં અમે અમારા ગામમાં લોકલ જ ખેડૂત પાસે બિયારણ લાવી અને એનું વાવેતર કરીએ છીએ. બરોબર. અને જે બિયારણનું વાવેતર કરો છો એની પસંદગી કેવી રીતે કરો છો? શેરડીમાં અમે મોટે ભાગે બિયારણ સારી આંખ હોય તો તેનું ઉગવામાં સારું રહે છે અને તેનો ઉપયોગ કરીએ છીએ. ટૂંકમાં શેરડીનો જે ઉગારો છે એ આંખમાંથી થતો હોય છે અને આ આંખને જે કટકા કરી અને પછી જ વાવેતર થતું હોય છે. તો શેરડીનું અંદાજે વીઘે કેટલું બિયારણ આપ વાવેતર માટે લ્યો છો? અમે અંદાજે 35 થી 40 મણ બિયારણનો ઉપયોગ કરીશું. બરોબર. અને પછી એના કટકા કરી અને છામાં પાથરીને વાવેતર કરવાનું કઈ રીતનું? એટલે એના કટકા કરી અને પારી ઉપર મૂકવામાં આવે છે, ત્યારબાદ પાણી ચાલુ કરવામાં આવે છે અને ત્યારબાદ એનું વાવેતર કરવામાં આવે છે. એટલે શેરડીના કટકા જે પાણીમાં ડુબાડી અને જમીનમાં ઉગાડવા માટે રાખવામાં આવે છે. અને વાવેતર વખતે જ્યારે ખાતરનો ઉપયોગ કરો છો કે પછી એમ નામ જ વાવેતર કરો છો? અમે શરૂઆતમાં તો DAP નો ઉપયોગ કરીએ છીએ અને તેમાં મુંડાની દવાનો ઉપયોગ કરીએ છીએ. અને શેરડીમાં પાણીનું વ્યવસ્થાપન પિયત કેવી રીતે તમે આપો છો? શરૂઆતમાં તો અમે પાણી છૂટું આપીએ છીએ, ત્યારબાદ શેરડીના પારા ચડાવી ત્યારબાદ ટપકનો ઉપયોગ કરીએ છીએ. બરોબર. જોયું ને ખેડૂત મિત્રો, શેરડી જેવા પાકમાં પણ આ પ્રગતિશીલ ખેડૂત આપણે તમે જોઈ શકો છો કે શેરડીમાં ટપકનો ઉપયોગ કરી અને ટપક પદ્ધતિ દ્વારા પિયત પદ્ધતિ ટપક અપનાવી અને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરે છે. ટપક મેકવાથી શેરડીમાં શું ફેર પડે છે? ટપક મૂકવાથી પાણી યોગ્ય પ્રમાણમાં આપી શકાય છે, શેરડી આડી પડવાનો પ્રશ્ન રહેતો નથી. અને ખાતર પણ ખાતર પણ આપી શકાય છે. બરોબર. ખાતરમાં પણ ટપક દ્વારા એમ કે ખાતરનું અંદર જઈ અને નાખવું પડતું નથી અને ટપક દ્વારા ખાતર પણ શેરડીમાં સારી રીતે મૂળ સુધી પહોંચી જાય છે. એ કાર્યક્ષમ ટપકનો ઉપયોગ કરો છો. અમારા ખેડૂત મિત્રોને જણાવજો કે શેરડીમાં કેવા કેવા પ્રકારના રોગ જીવાત આવતી હોય છે? શેરડીમાં અમારે મુખ્યત્વે સુકારાનો પ્રશ્ન બહુ રહે છે. અને સુકારા માટે તમે કેવા કેવા પગલા લ્યો છો? સુકારા માટે અમે કોરાજનનો ઉપયોગ કરીએ છીએ અને શરૂઆતમાં પાયામાં અમે ફટેરાનો ઉપયોગ કરીએ છીએ. બરોબર. અને ઈયળનો પ્રશ્ન જનરલી રહેતો હોય છે કે ઈયળનો પ્રશ્ન શેરડીમાં જોવા મળતો નથી? હા, ઈયળનો પ્રશ્ન રહે છે, તેના માટે અમે કોરાજનનો ઉપયોગ કરીએ છીએ. 2 છંટકાવ કરવામાં આવે. વધુ ઉત્પાદન માટે શેરડીમાં બીજા કોઈ ખાતરનો ઉપયોગ કરો છો કે પછી ખાલી દવાનો જ ઉપયોગ કરો છો?
વધુ ઉત્પાદન માટે યુરિયા, પોટાશ અને એમોનિયાનો ઉપયોગ કરીએ. શેરડીમાં વીઘે અંદાજિત કેટલું ઉત્પાદન આપને મળી જતું હોય? શેરડીમાં અમારે અંદાજે 700 થી કરી અને 1000 મણ સુધીનું ઉત્પાદન મળે. અને વેચાણ કેવી રીતનું કરો છો? લોકલ માર્કેટ કે પછી બહાર એક્સપોર્ટ કરો છો? શરૂઆતમાં તો અમારે મકર સંક્રાંતિ ઉપર આજુબાજુના ગામડામાં વેચાણ થાય છે. ત્યારબાદ જથ્થાબંધ સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ચોટીલા, અમદાવાદ સુધી શેરડી જાય છે. શેરડીમાં વીઘે આવક કેટલી થતી હોય? શેરડીમાં અમને પ્રતિ મણ દીઠ 100 થી કરી અને 150 સુધીનો ભાવ મળે છે. અને અમને એક વીઘે 70,000 થી કરી અને 1.25 લાખ રૂપિયા સુધીનો વીઘો છૂટે. શેરડીમાં તમે જે વેચાણ કરો છો તેમાં ખેતર ઉપર જ વજન કરીને આપો છો કે પછી મોટા કાંટા ઉપર વજન કરીને વેચાણ કરતા હોય? ના, અમે 10 કિલો, 15 કિલો, 20 કિલો નો ભારો કરીએ છીએ. હા, તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આવી રીતના 10 કિલો થી લઈ અને 20 કિલો સુધીના એમ કે શેરડીના ભારા કરી અને ખેડૂત વેચાણ કરતા હોય છે. અને આ ભારા ગાડીમાં ભરી અને મોકલતા હોય છે. તો માનસરના ચેતનભાઈ દ્વારા આપણને શેરડીનું સારું એવું ઉત્પાદન મેળવી અને પ્રગતિશીલ ખેડૂત તરીકેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને શેરડી વિશેની વિવિધ માહિતી આપણા સુધી પહોંચાડી એ બદલ ચેતનભાઈનો ખૂબ ખૂબ આભાર. અને આવા જ એમ કે પ્રગતિશીલ ખેડૂતોને મળવા માટે રોજે રોજ નવા વિડીયો અમે મળી અને મેકતા હોય છે. અને એ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી સૌથી પ્રથમ આપના સુધી અમારા વિડીયો પહોંચી જાય. જય હિન્દ, જય ભારત.